નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 12. પાઠનું નામ છે અન્ન ક્ષેત્રોમાં સુધારણા. તેની સ્વઅધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. સૌપ્રથમ છે ચાલો યાદ કરીએ. તેમાં આ જે પાક ઉત્પાદનની વિવિધ પ્રવૃત્તિઓ કે અગાઉ જે આપણે કોઈ વસ્તુ શીખી ગયા છીએ તે, અને આ પાઠની અંદર જે પૂર્વ અનુભવ માટેનો જે ઘણા ટોપિક આવે છે તે અહીંયા આપેલા હોય છે. તો આ એકવાર ખાલી તમારે વાંચી લેવાનું છે. સૌપ્રથમ છે 12.1 પાક ઉત્પાદનમાં સુધારણા. તેના વિશેના પ્રશ્નોના જવાબ છે. પહેલું છે વિકલ્પો શોધી અને તેનો ક્રમ લખવાનો છે. તો પહેલાની અંદર ડી આવશે, ચણા. બીજાની અંદર ઓપ્શન બી, સૂર્યમુખી. ત્રીજામાં ઓપ્શન એ 25%. ચોથાની અંદર આવશે ઓપ્શન સી. પાંચમામાં ઓપ્શન સી. છઠ્ઠાની અંદર ઓપ્શન ડી. સાતમામાં ઓપ્શન સી આવશે. મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. આગળ વધીએ. એક વાક્યમાં જવાબ આપવાનો છે. GMCSનું પૂરું નામ જણાવો. તો G એટલે જેનેટિકલી, M એટલે મોડિફાઈડ, C એટલે ક્રોપ્સ, એટલે કે જેનેટિક રૂપાંતરિક પાકો એવું કહી શકાય. RLSનું પૂરું નામ જણાવો. તો R એટલે રિવર, L એટલે લિફ્ટ, S એટલે સિસ્ટમ, નદીના પાણીને ઉચકવાની પ્રણાલી. 10મું છે ખેડૂત દ્વારા શણ અથવા ગુવાર જેવા પાક પર હળ ચલાવીને જમીનમાં ભેળવી દેવામાં આવે છે. આ પ્રક્રિયાથી ખેતરની ભૂમિમાં કયા પોષક તત્વો ઉમેરાશે? તેનો જવાબ જોઈએ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ. 11મું છે ખેતરમાં જોવા મળતા નીંદણના 2 ઉદાહરણો આપો. તેમાં ગોખરું, ગાજઘાસ અને મોથા. 12મો પ્રશ્ન છે ધાન્યોમાંથી અને કઠોળમાંથી કયા પોષક તત્વો મળે છે? તો ધાન્યોમાંથી કાર્બોદિત અને કઠોળમાંથી પ્રોટીન મળે છે. વ્યાખ્યા આપવાની છે. પાકની ફેરબદલી એટલે શું? તો પૂર્વ આયોજન અનુસાર એક ખેતરમાં વિવિધ પાક ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. ટૂંકમાં આજે જે પાક વાવ્યો છે એ લણી લો અને પછી એમાં એના એ પાક નહીં બીજો પાક વાવવાનો, એ દર વર્ષે થોડું બદલતું રહેવાનું, એટલે પાકની ફેરબદલી. મિશ્ર પાક પદ્ધતિના ઉપયોગનો કોઈ પણ એક ફાયદો જણાવો. મિશ્ર પાક એટલે પાકની નિષ્ફળતા સામે રક્ષણ મળે છે. જંતુનાશક દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કેવા પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરે છે? વધુ માત્રામાં ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો સર્જે છે અને પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 16મી ખાલી જગ્યામાં ખરીફ પાક, જે વર્ષા ઋતુમાં થતા હોય તેને ખરીફ પાક કહેવાય. 17મું અંતઃજાતીય. 18માની અંદર જૈવિક ખેતી. 19મામાં તેર. 20મામાં નીલહરિત. 21મામાં લીમડા. વિધાનો સાચું હોય તો ટી કરવાનું છે, ખોટું હોય તો ફોલ્સનું F કરવાનું છે. 22મું છે ટી આવશે. 23મામાં F. 24મામાં ટી. 25મામાં ટી આવશે. 26મામાં F આવશે. જોડકા જોડવાના છે. કોલમ A ની સામે કોલમ 2 છે. 2નો ક્રમ ABCDનો ક્રમ બાજુ જવાબમાં લખવાનો છે. પહેલાની અંદર આવશે B, બીજામાં A, ત્રીજામાં D, ચોથામાં C આવશે. બીજું જોડકું છે તેમાં પહેલામાં આવશે D, બીજામાં C, ત્રીજામાં B, ચોથામાં A.
માંગ્યા મુજબ જવાબ લખો. 29મું છે અનાજ, કઠોળ અને ફળ શાકભાજીમાંથી આપણને કયા પોષક તત્વો મળે છે? તો આપણને અનાજમાંથી કાર્બોદિત, દાળમાંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત મળે છે. 30મો પ્રશ્ન ખેતરમાંથી નીંદણ દૂર કરવા માટેની નિષેધાત્મક પદ્ધતિઓ જણાવો. તો નીંદણ નિયંત્રણની રીત, તો તેની અંદર તૃણનાશક એટલે કે નીંદણનાશક જે દવાનો છંટકાવ કરીએ તે, યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવું જે હાથેથી ચૂંટીને પણ કરી શકાય, સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાસ એટલે કે ક્યારાઓ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી ક્રિયાઓ કરવી. ઉનાળામાં ઊંડું ખેડાણ કરી નીંદણનો નાશ કરી શકાય છે. ઉનાળામાં ચોમાસાની અંદર તો હળ અથવા નાનું એવું મિની ટ્રેક્ટર આપણે કહીએ તે વચ્ચે ચાલે નહીં. 31મું અનાજ સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજના નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોય છે? તો જૈવિક પરિબળો જેમાં કીટકો, ખોતરીને ખાનારા ઉંદરો, પક્ષીઓ, ફૂગ, ઈતરડીઓ અને જીવાણુઓ. જૈવિક એટલે જે જીવ હોય પ્રાણીઓ, પક્ષીઓ અને એ બધાના કારણે એને જૈવિક પરિબળો કહેવાય. અજૈવિક પરિબળોમાં ભેજ અને તાપમાન. આ પરિબળોને કારણે કૃષિ ઉત્પાદનોમાં ગુણવત્તામાં ઘટાડો થાય, વજન ઘટે, નબળી અંકુરણ ક્ષમતા આવે, આ બધું થાય એ અજૈવિક પરિણામો છે. 32મું છે પાકની જાતોમાં કયા ઈચ્છિત લક્ષણો માટે સંકરણ કરવામાં આવે છે? તો ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ, જ્યારે અનાજ માટે વામન છોડ અને પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ છે. 33મું જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો જૈવિક પરિબળો છે તે રોગો, કીટકો, કૃમિઓ વગેરે, અને અજૈવિક પરિબળો છે જેમાં ગરમી, ઠંડી, હિમપાત, વધુ પડતું પાણી, ક્ષારતા, અનાવૃષ્ટિ વગેરે દ્વારા બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો કરે છે. પાકના વજનમાં ઘટાડો થવો, વિઘટન થવું, દાણાના કદમાં ઘટાડો થવો, છોડ સુકાઈ જવો વગેરે થવાથી પાક ઉત્પાદનને નુકસાન પહોંચે છે. તફાવત છે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. સેન્દ્રિય ખાતર એટલે ટૂંકમાં આપણે જે કહીએ છાણિયું ખાતર, તે રાસાયણિક ખાતર એટલે આપણને નુકસાન કરે તે. સેન્દ્રિય ખાતર તો તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે છે, જ્યારે રાસાયણિક ખાતર ખનિજ પોષકો ઉમેરે છે, માત્ર ખનિજ પોષકો જ ઉમેરે છે, બીજું કાંઈ કાર્બનિક કે એવું વધારાનું મળે નહીં. સેન્દ્રિય ખાતરના ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મજીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી સૂક્ષ્મજીવો અને અળસિયાને નુકસાન થાય છે. સેન્દ્રિય ખાતર ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે, જ્યારે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી ભૂમિ એટલે કે જમીનની ફળદ્રુપતા ઘટે છે. સેન્દ્રિય ખાતર રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધારે છે, ચીકણી કાપવાળી જમીનમાં પાણી એકત્રિત થતું રોકે છે, જ્યારે રાસાયણિક ખાતરમાં પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જલ પ્રદૂષણ પ્રેરે છે. સેન્દ્રિય ખાતરમાં તે ભૂમિનો ભેજ જાળવી રાખી ભૂમિનું રક્ષણ અટકાવે છે, જ્યારે રાસાયણિક ખાતર ભૂમિને સૂકી બનાવે છે અને ભૂમિનું રક્ષણ ઝડપી બને છે. પાંત્રીસમો પ્રશ્ન, લીલું જૈવિક ખાતર સમજાવો. તો પાક ઉગાડતા પહેલા ખેતરોમાં સણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિઓ પર પુષ્પ એટલે કે ફૂલ આવે ત્યારે તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4 થી 6 અઠવાડિયામાં વિઘટન પામી એટલે કે કોવાઈ જાય અને લીલો જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે. લીલું જૈવિક ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. 36મો પ્રશ્ન, પાકની ફેરબદલી વિશે ટૂંકમાં સમજાવો. તો આ પ્રમાણે પાકની ફેરબદલી કઈ રીતે કરી શકાય, કેવા પ્રકારના પાક વાવવા જોઈએ, કેટલા સમયે પાકની ફેરબદલી કરવી જોઈએ, આ બધું અહીંયા લખેલું છે. આ પ્રમાણે તમે લખી શકશો. વિડીયો કેવો લાગો તમારે કોમેન્ટમાં જરૂર જણાવવાનો છે. લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. સાડત્રીસમું,
નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં ખેડૂતને સૌથી વધારે લાભ થશે કેમ? અહીંયા ABC 3 પ્રકારની પરિસ્થિતિ આપેલી છે. એમાંથી સૌથી સારી પરિસ્થિતિ ખેડૂત માટે કઈ છે? જે ઓપ્શન સી, જે આ પરિસ્થિતિ છે એ સૌથી સારી પરિસ્થિતિ છે જે ખેડૂતને લાભદાયી થશે. કયા કારણે, કઈ રીતે લાભદાયી થશે એ અહીંયા લખવાનું, ડિટેલમાં તમારે લખવાનું છે. 38મો પ્રશ્ન, અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે? એટલે કે આપણે અનાજ, ધારો કે ઘઉં છે, આપણે લણી લીધા, પછી ઘરે લાવીએ અને તેનો સંગ્રહ કરીએ છીએ, તો કઈ બાબતો તેમાં ધ્યાનમાં રાખવી જોઈશે જેથી અનાજ ખરાબ ના થઈ જાય, સડી ના જાય, અથવા તેને કોઈ પલળી ના જાય, કે એ બધી ચોકસાઈ તમારે કઈ રીતે રાખવી એ અહીંયા તમારે લખવાનું છે. પ્રશ્ન 7 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. આ થોડા પ્રશ્નોના જવાબ મુદ્દાસર હોઈ શકે છે, માટે લાંબા થોડા બનશે. 39મું, રાસાયણિક ખાતરની વ્યાખ્યા આપી લાભાલાભ જણાવો. તો રાસાયણિક ખાતર એટલે વ્યવહારિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્ય, જેના લાભ પણ આપેલા છે અને ગેરલાભ પણ આપેલા છે. તો આ રાસાયણિક ખાતરના લાભ ઓછા છે અને ગેરલાભ વધુ છે. સમજાઈ ગયું ટૂંકમાં? ઓકે, તો આ પ્રમાણે તમે તેનો જવાબ લખી શકશો. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્તતાને આધારે સિંચાઈની કોઈ પણ 3 રીત સમજાવો. તો અહીંયા સિંચાઈ માટેની ઉપલબ્ધ પાણીના સ્ત્રોત જ્યાંથી મળતા હોય તે એને પદ્ધતિ કહેવાય. ધારો કે તે આપણને મળે છે કૂવાઓ, જેમાં ખોદેલા કૂવા હોય તે. તો ખોદેલા કૂવામાંથી આપણે શું કરીએ? પંપ અથવા તેમાં મોટર કે એવું બધું મૂકી અને તેમાંથી પાણી લઈએ છીએ. નહેરો, તો નહેરો સિંચાઈ માટેનું મોટું વ્યાપક તંત્ર છે. નહેરો શું હોય છે? તમને ખ્યાલ જ છે. નદીમાંથી અમુક નાની મોટી એવી વિવિધ નહેરો કાઢી અને અગાઉ જે અમુક એનો ચોક્કસ જગ્યા હોય તેમાંથી નહેરો નીકળતી હોય અને નહેરોમાંથી આપણે પમ્પિંગથી અથવા એના મશીન મૂકી અને પાણી લઈ શકીએ. ત્રીજું છે નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી અથવા તંત્રો. તો તે વિસ્તારમાં જળાશયોનું પાણી ઓછું હોય ત્યાં પાણી મળવાના કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટે તેનું તંત્ર એટલે કે પ્રણાલી હોય છે, જે વધારે ઉપયોગી છે. જે નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. અને તળાવો, તો આ પ્રમાણે પાણીના પ્રાપ્તિ સ્થાનો ક્યાંથી મળે છે તે પ્રમાણે તમે કોઈ પણ 3 રીત ઉપર લખી અને સમજાવી શકશો. ટૂંક નોંધ લખવાની છે. આંતર પાક ઉછેર પદ્ધતિ, તો તેની ટૂંક નોંધ તમે આ રીતે લખી શકશો. ઉદાહરણની અંદર સોયાબીન, મકાઈ અને બાજરી ચોળા પણ આપેલું છે. તેનાથી શું લાભ થાય છે આંતર પાકથી? તો બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે. એક પ્રકારના પાકના તમામ છોડમાં જીવાત અથવા રોગોને ફેલાવતા અટકાવી શકાય છે. માગ્યા મુજબ જવાબ આપો. 42મો પ્રશ્ન છે, કૃષિ પાક જાતોમાં કઈ બાબતો માટે પાક સુધારણા કરવામાં આવે? કોઈ પણ 4 બાબતો સવિસ્તાર સમજાવવાની છે. તો અહીંયા વધુ ઉત્પાદન, ગુણવત્તામાં સુધારણા, જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, પરિપક્વન સમયમાં ફેરફાર અને વ્યાપક અનુકૂળતા. તો આજે પાક સુધારણા માટેના જે ટોપિક છે તેના વિશે આપણે લખી અને તેમાં સવિસ્તાર આ રીતે તમે સમજાવી શકશો. હવે છે 12.2 પશુપાલન. તેમાં સાચો વિકલ્પનો ક્રમ લખવાનો છે. 43માં એ આવશે, 44માં એ, 45માં ડી, 46માં એ અને સી બંને આવી શકે, ભૂલ થઈ ગયેલી છે ઓપ્શન આપવામાં. 47માં બી આવશે. એક શબ્દમાં જવાબ આપવાનો છે, એક વાક્યમાં અથવા શબ્દમાં. ઢોરમાં જોવા મળતા અંતઃપરોપજીવીના નામ લખો. તો કૃમિઓ અને યકૃતિ કૃમિ. 49મું, ભારતમાં વ્યાવસાયિક રીતે મધમાખી ઉછેરવામાં આવતી 2 દેશી જાતના નામ આપો. તેમાં એપિસ સિરાના ઇન્ડિકા અને એપિસ ડોર્સાટા અને એપિસ ફ્લોરી. આપણે 3 નામ આપ્યા છે. 50મું છે, ઇટાલીની કઈ મધમાખીનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે થાય છે? એપિસ એલિફેરા.
માછલીઓ મેળવવાના બે સ્ત્રોતો કયા છે? તો પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલીને પકડીને તેને મત્સ્ય પાલન. મરઘાના આહારમાં કયા કયા વિટામિનની માત્રા વધારે છે? તો વિટામિન એ, વિટામિન કે. 53મું, મરઘાઓને સંસર્ગજન્ય રોગોથી બચાવવા કઈ સારવાર આપવી જોઈએ? તો રોગોના સંક્રમણ સમયે યોગ્ય અને ઘનિષ્ઠ રસીકરણ દ્વારા સારવાર આપી શકાય. 54મું છે, મધમાખીઓ શાના માટે પુષ્પો પર નિર્ભર છે? તો ખોરાક તેમજ મધ એકત્ર કરવા માટે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 55મું છે, તેમાં દુધાળા, 56માં દૂધ, 57માં બોઇલર, 58માં એસીલ અને બીજામાં લેગહોર્ન, 59માં ઓલ્સ્ટર, 60માં આવશે મીણ. ખરું હોય તો ટ્રુનો ટી કરવાનો છે, ખોટું હોય તો ફોલ્સનો એફ કરવાનો છે. તો આ પ્રમાણે તમે ખરા ખોટા કરી શકશો. જોડકા જોડવાના છે. તો એક પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં એ. બીજું જોડકું છે ગાય ભેંસ, તેમાં આવશે બી દૂધ માટે, મરઘા છે ઓપ્શન ડી ઈંડા અને માંસ માટે, માછલી છે માંસ માટે અને મધમાખી છે મધ માટે. માગ્યા મુજબ ઉત્તર આપો. ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કઈ રીતે લાભદાયક છે? આ પ્રમાણે પશુપાલન જે પ્રણાલી છે કઈ રીતે ઉપયોગી છે એ તમે તેનો જવાબ મુદ્દાસર લખી શકશો. 68મો પ્રશ્ન છે, દુધાળા પશુઓ માટે આહારની આવશ્યકતા કયા બે પ્રકારની હોય છે? તો અહીંયા પશુ આહાર અને સમૃદ્ધ આહાર બે પ્રકાર અહીંયા લખેલા છે. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તફાવત છે લેયર અને બોઇલર. તો લેયરમાં તે મુખ્યત્વે ઈંડા મેળવવા ઉપયોગી છે, જ્યારે બોઇલર માંસ મેળવવાના હેતુ માટે ઉપયોગી છે. લેયરમાં વધુ પ્રોટીનયુક્ત આહાર જરૂરી છે. બોઇલરની અંદર પ્રોટીન, લિપિડની વધુ માત્રા સાથે વિટામિન એ અને વિટામિન કે મળી રહે છે. લેયરમાં તેમનું કદ બોઇલરની સરખામણીએ નાનું હોય છે, જ્યારે બોઇલરનું કદ મોટું હોય છે. મિશ્ર મત્સ્ય સંવર્ધનના શું લાભ છે? તો મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભ, તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે. એક સાથે એક જ તળાવમાં 5 અથવા 6 મત્સ્ય જાતિનું સંવર્ધન એટલે કે તેનું વિકાસ કરી શકાય છે. આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. સ્પર્ધા ના હોય એટલે શું થાય? મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, એની જગ્યાએ અલગથી તે મત્સ્ય એની અંદર ખોરાક તેને આપવામાં આવે એટલે નાની માછલીઓ ઓછી મરે. 71મો છે, મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા ઐચ્છિક લક્ષણો હોય છે? તો મધ ઉત્પાદન માટે લાયક મધમાખીની જાતિઓમાં તીવ્રતાથી પ્રજનન, નિર્ધારિત મધપૂડામાં લાંબા સમય સુધી રહેવું, મધ એકત્રિત કરવાની વધુ ક્ષમતા, ઓછા ડંખ મારે વગેરે ઇચ્છિત લક્ષણો હોય છે. વૈજ્ઞાનિક કારણ આપો. આપણા દેશમાં મત્સ્ય ઉછેર માટે પૂરતો અવકાશ છે. તો એનું કારણ છે, આપણા દેશમાં 7,500 કિલોમીટર લાંબો દરિયા કિનારો ખૂબ ઊંડો છે. 1.6 મિલિયન હેક્ટર વિસ્તારમાં ઇનલેન્ડ વોટર છે. તો ખેડૂતો, સહકારી સંગઠનો, સરકારના સઘન પ્રયત્નોથી લોકોમાં મત્સ્ય ઉછેરની જાગૃતિ આવી છે. તો આ પ્રમાણે તેનો તમે જવાબ લખી શકશો. માગ્યા મુજબ ઉત્તર આપો. મરઘા પાલનમાં રાખવી જોઈતી સાર સંભાળ વિશે નોંધ લખો. તો મરઘા ઉછેર કેન્દ્રની અંદર કઈ રીતે તેનું સાર સંભાળ રાખવામાં આવે છે, તેનું નિવાસ એટલે કે રાખવા માટેનું કઈ રીતે કરવામાં આવે, તેને આહાર એટલે ખોરાક કઈ રીતે આપવો, રોગ નિયંત્રણ, તેને રોગ થાય તો કઈ રીતે તેનું નિયંત્રણ કરવું, આ બધી સાર સંભાળ રાખવી જોઈએ. તેની નોંધ અહીંયા આપણને આપેલી છે. હવે છે 74મું, મધમાખી ઉછેર વિશે ટૂંક નોંધ લખો. તો મધમાખી ઉછેરમાં કઈ રીતે તમે તેનો ઉછેર કરી શકો તે અહીંયા લખવાનું છે. તો મધમાખી ઉછેર મધ ઉત્પાદન માટે ખેડૂતોએ ખેતી સંલગ્ન ઉદ્યોગ તરીકે ઉપયોગ અપનાવ્યો છે. આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીનો મધપૂડો મીણનો ખૂબ સારો સ્ત્રોત છે.
મીણનો ઉપયોગ ઔષધ તરીકે તૈયાર કરવા માટે થાય છે. મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા મૂડીરોકાણને વધારાની આવક મેળવવાનો સ્ત્રોત છે. તેમાં મધમાખીની ઘણી બધી જાતિ છે, જેમાં એપિસ સિરાના ઇન્ડિકા જે સામાન્ય ભારતીય મધમાખી છે, એપિસ ડોર્સાટા જે પર્વતીય મધમાખી છે, એપિસ ફ્લોરી જે લિટલ મધમાખી છે. તો આ મધમાખીના બધા પ્રકાર છે અને આટલી મધમાખીનો ઉછેર કરવામાં આવે છે અને તેમાંથી મધ મળે, મધનો દવાની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે મધમાખી ઉછેર કેન્દ્ર વિશે તમે ટૂંક નોંધ લખી શકશો. તો મિત્રો, આશા રાખું કે વિડીયોનું સોલ્યુશન છે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.